નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 જેનું નામ છે નિયંત્રણ અને સંકલન નામના આ લેક્ચરમાં તમારા સૌનું સ્વાગત છે. અગાઉના પ્રકરણમાં આપણે સજીવોમાં રક્ષણ કાર્યને સંલગ્ન એટલે એની હારે જોડાયેલા હોય તેવા જૈવિક પ્રક્રિયાઓના અભ્યાસમાં વિસ્તૃત અભ્યાસ કર્યો. એટલે મિત્રો, આપણે આપણા શરીરમાં ચાલતી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ જોઈ તમને લિસ્ટ તો ખ્યાલ જ હશે. આપણે પોષણ વિશે ભણ્યા હતા, પછી શ્વસન વિશે ભણ્યા હતા, પછી ઉત્સર્જન વિશે ભણ્યા હતા, વહન વિશે વાત કરી હતી. આગળ જો કોઈ વસ્તુ, આપણે આ બાબત પર વિચાર કરવાની શરૂઆત કરી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે, જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. પણ આપણો આ ખ્યાલ કેવો હતો? અધૂરો હતો. કેમ કે આપણે ત્યારબાદ પાછળના લેક્ચરોમાં એવું કીધું હતું કે જે સજીવ સમયની સાથે વૃદ્ધિ પામે તો તે સજીવ છે એમ કહેવાય. બરોબર, ટૂંકમાં જે પદાર્થ સમયની સાથે વૃદ્ધિ પામે તો એ સજીવ છે એમ કહેવાય. એવી વાત આપણે કરી હતી. આગળ વનસ્પતિઓમાં આ રીતની કેટલીક વિક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે. એક બીજ અંકુરિત થાય છે અને વૃદ્ધિ કરે છે. બરોબર ને? વૃક્ષનું શું છે કે એનું બીજ અંકુરિત થાય છે અને તે વૃદ્ધિ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે તે માટીની બાજુએ ધકેલી નાનો છોડ બહાર આવે છે, પણ જો એની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી. હવે મિત્રો, મને જરાક એમ કહી દો કે એની વૃદ્ધિ કેવા સંજોગોમાં રોકાઈ શકે. પહેલું તો આપણે જમીન છે, બરોબર, એમાં કંઈ પોષણ ન આપીએ, મીન્સ કે પોષણવાળી જમીન ન હોય, માત્ર રેતી હોય તો. બીજા નંબરમાં એને યોગ્ય સૂર્યપ્રકાશ કે પાણી કે એવું ન મળતું હોય તો. આવી બધી સ્થિતિઓ હોય તો એનો વિકાસ છે તે રૂંધાઈ જાય છે. આગળ મોટા ભાગના પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિઓમાં કેટલીક ક્રિયાઓ વૃદ્ધિની સાથે સંબંધિત હોતી નથી. મિત્રો જોજો, કેટલીક વનસ્પતિઓમાં કેટલીક ક્રિયાઓ વૃદ્ધિની હારે સંબંધિત હોતી નથી. જેમ કે એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચકતો બાળક, વાગોળતી ભેંસ. આ ક્રિયાઓ વૃદ્ધિનું કારણ નથી. બરોબર, આ કોઈ બાળક કે માની લો કે બિલાડી દોડે છે તો આપણે એમ ન કહી શકીએ કે વૃદ્ધિ પામે છે. બરોબર, જો કે માઇક્રોબાયોલોજીમાં તો એના વિષય ઉપર પણ ઘણું ડીપમાં છે, પણ અત્યારે શું કહેવાનું છે કે બિલાડી દોડતી હોય તો તે વૃદ્ધિ પામે છે એવું ન કહી શકાય. પછી આગળ બાળક હિંચકતું હોય તેમ ન કહી શકાય તે વૃદ્ધિ પામે છે, અને ભેંસ વાગોળતી હોય ત્યારે પણ એવું ન કહી શકાય કે તે વૃદ્ધિ પામે છે. આગળ જોઈ શકાય એવી આ ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તેનો એક સંબંધિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તન એટલે પ્રતિચાર રૂપે વિચારીએ છીએ. મિત્રો, પ્રતિચારનો મિનિંગ શું થાય? રિએક્શન. સમજાણો ને? હું કહું કે ભાઈ રોલ નંબર 4 ઊભો થાય અને રોલ નંબર 4 હોય તે મારી વાતનો પ્રતિચાર આપે. મગજમાં વાત ઉતરી ને? એ રીતે એને પ્રતિચાર કહેવાય. બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે એને ઉંદરને જોયો હશે. સાંભળજો, આ ત્રણેય ક્રિયાઓ છે એ ખરેખર કંઈ એક્શન નથી, એ રિએક્શન છે. બરોબર, બિલાડી દોડતી હશે તો એનું કારણ શું છે કે એણે ઉંદરને જોયો હશે, અને માની લો કે એણે ઉંદરને નહીં જોયો તો એની વાહે કૂતરો થયો હશે. સમજાઈ ગઈ ને મારી વાત? બીજી વસ્તુ કે માત્ર આ જ નહીં, આપણે ક્રિયાઓને સજીવો દ્વારા કરેલા એક એવા પ્રયત્નમાં સ્વરૂપમાં પણ વિચારીએ છીએ કે જેમાં પર્યાવરણમાં થયેલા પરિવર્તન તેમના માટે લાભદાયી હોય. સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે. બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. બાળકને મજા નથી આવતી તો એ એક્શન થઈ એક, તો એના જવાબમાં એણે શું કર્યું? હિંચકા ખાવાનું ચાલુ કર્યું. સમજાઈ ગયું ને? એટલે એ પણ એક રિએક્શન હશે. ભેંસ વાગોળે છે જેથી એના ખોરાકના નાના ટુકડામાં રૂપાંતરિત થઈને એનું પાચન સરળતાથી થઈ શકે. તમને ખબર જ છે કે ગાય કે ભેંસ કે જ્યાં એને ખોરાક મળે ત્યારે તે ઘણું બધું ખાઈ લે છે, પછી જ્યારે નવરા હોય ત્યારે તેનું મોઢું હલાવી અને ખોરાકના નાના ટુકડા કરે છે. બરાબર, એટલે આ પણ એક રિએક્શન હતું. જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખ પર ફોકસ થાય છે ત્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ તો બદલાવ અનુભવીએ છીએ કે પોતાનો બચાવ કરવા માટે પ્રતિચાર આપે છે એવું પ્રતીત થાય છે. આ ફરી એક વખત વાત કરીએ કે માની લો કે તમે બારણું બંધ છે, બરોબર, અને તમે ઓચિંતાનું બારણું ખોલો છો
તો તમને સૂર્યનો ઘણો બધો પ્રકાશ તમારી આંખમાં જાય છે તો તમે શું કરો છો? તમે પ્રતિચાર એટલે અત્યારે હાલ ટૂંકમાં બચાવ પ્રયુક્તિ શબ્દ યુઝ કરો. તમે બચાવ માટે શું કરો છો? આંખ બંધ કરી દો છો ને. ઓકે, તમે બચાવ શું કામ? કોઈ વાતનો બચાવ ક્યારે થાય? જ્યારે કંઈક એના ઉપર એક્શન થયું હોય ત્યારે ને, બરોબર? બેટ્સમેન છે, બરોબર, એનું બેટ ક્યારે કોઈ દિશામાં હલાવે? જ્યારે સામેથી બોલ આવ્યો હોય ત્યારે. પછી બીજું ઉદાહરણ આપ્યું છે કે ગરમ વસ્તુને અડકીએ તો આપણને એવું થાય છે કે ના, આ તો મારા માટે થોડુંક નુકસાનકારક છે અને આપણે હાથ હટાવી લઈએ છીએ. તો આમાં એક્શન શું થઈ? એટલે કે ઉત્તેજના. હવે થોડાક વૈજ્ઞાનિક શબ્દ તરફ આગળ વધીએ. ઉત્તેજના શું થઈ? ગરમ વસ્તુને હાથ અડકવો. અને એનો પ્રતિચાર શું આપ્યો આપણે? હાથને દૂર લઈ લીધો. જો આપણે તેના વિશે વિચાર કરીએ તો કેવું પ્રતીત થાય છે કે પર્યાવરણની ક્રિયા પ્રતિ આ ક્રિયાઓ સાવચેતીથી નિયંત્રિત થાય છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. ઓકે મિત્રો, આમાં એક ઉત્તેજના શબ્દ યુઝ નથી કર્યો. પર્યાવરણની સાંભળજો, પર્યાવરણની સજીવો પ્રત્યેની ઉત્તેજનાના પરિણામે કંઈક પ્રતિચાર થાય છે. તો એક્શન એટલે ઉત્તેજના અને એનું રિએક્શન એટલે પ્રતિચાર. જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રની સાથે વાત કરવા માંગતા હોઈએ ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ. સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા જે ઘટના ઉપર નિર્ભર કરે છે, પ્રેરિત કરે છે. આમ આ રીતથી નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ. જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે એટલે પ્રતિસાદ કરી શકાય. બીજા શબ્દોમાં સજીવોએ તે તંત્રનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે છે. તો આપણા માટે આ ચેપ્ટરનો શબ્દ પહેલી વખત એન્ટ્રી લે છે નિયંત્રણ અને સંકલન. બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એ કહી શકાય કે વિશિષ્ટીકરણ પામેલી પેશીઓનો ઉપયોગ આ નિયંત્રણ અને સંવાદિતાની પ્રવૃત્તિઓમાં થાય છે. તો મિત્રો, આપણે અત્યાર સુધીની પ્રસ્તાવનામાં શું શીખ્યા? મુખ્ય એ બાબત શીખ્યા કે વાતાવરણ દ્વારા, પર્યાવરણ દ્વારા આપણને જે કાંઈ ઉત્તેજના અનુભવાય એનું આપણે વિવિધ રીતે રિએક્શન આપીએ છીએ. સમજાઈ ગયું? હવે આગળ. પ્રાણીઓ ચેતાતંત્ર. પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંવાદિતાના ચેતા અને સ્નાયુપેશી દ્વારા થાય છે. પ્રાણીઓમાં નિયંત્રણ સંવાદિતાના ચેતા અને સ્નાયુપેશી દ્વારા થાય છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોય છે, પણ તે ઓળખવાની અને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? બરોબર ને? મેઇન પોઈન્ટ હવે ચાલુ થાય છે કે આપણને ખબર કેમ પડે કે આપણે ગરમ વસ્તુને અડીએ છીએ? અત્યારે આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલીક ચેતાકોષોના વિશિષ્ટ પામેલા તંતુઓ દ્વારા થાય છે. આ બધી ખબર કેમ પડે? ચેતાકોષના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા. બરોબર? તે ગ્રાહી એકમો સામાન્ય રીતે આપણી જ્ઞાનેન્દ્રિયમાં આવેલા હોય છે, જેમ કે આંતરિક કર્ણ, નાક, જીભ વગેરે. રસ સંવેદી ગ્રાહી સ્વાદ ઓળખ કરે છે, જ્યારે ઘ્રાણ ગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાની ઓળખ કરે છે. ફરી એક વખત, આંતરિક કર્ણ, નાક, જીભ વગેરે રસ સંવેદી ગ્રાહી ઓળખ કરે, જ્યારે ઘ્રાણ એકમ છે એ ગંધને લગતી વાત કરે છે. બરોબર? રસ સંવેદી ગ્રાહી સ્વાદની ઓળખ કરે, ઘ્રાણ ગ્રાહી છે એ ગંધની ઓળખ કરે. સમજાઈ ગયું? આગળ. હવે આ છે આકૃતિ. આકૃતિ સરળ છે, એનો અભ્યાસ આપણે લાઈવ લેક્ચરમાં કરશું, પણ અત્યારે એની માહિતી મેળવીએ. સૌથી પહેલા અહીં બારોબાર છે શિખાતંતુ. બરોબર? પછી એની અંદર આવે છે કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્રથી બહારનો જે આખો વિસ્તાર છે એને કહેવાય કોષકાય.
પછી એને આગળ આગળ લઈ જાય છે એ છે અક્ષતંતુ, અને અક્ષતંતુના જે આવા ભાગ પડે છે એ છે ચેતાંત. આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે, એટલે શિખાતંતુ, અને રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને અંતિમ છેડા સુધી પહોંચે છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમ એટલે બે ચેતાકોષની વચ્ચે રહેલું અંતર. આગળ, આ શરીર ઉર્મિ વેગના વહનની માત્રની સામાન્ય યોજના છે. આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મિ વેગ ચેતાકોષથી અન્ય કોષમાં જેવા સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. બરોબર, એટલે કહેવાનો ભાઈ ટૂંકો મિનિંગ એમ છે કે એકમાં આવે, બરોબર, આપણે કઈ વસ્તુ અડીએ એટલે આપણા પહેલાં જે ચેતાકોષ હોય તેમાં અડે, ચેતાકોષ પૂરો થાય એટલે બીજા ચેતાકોષને માહિતી આપે, ત્રીજા ચેતાકોષને, એવી રીતે રસાયણ વિદ્યુત આવેગો દ્વારા ઉત્પન્ન થાય છે અને આપણને મગજમાં ખબર પડે છે. હવે ઘણા વ્યક્તિઓને હજી એ પ્રશ્ન થતો હશે કે સાહેબ આમાં વિદ્યુત આવેગ શબ્દ વાપર્યો છે, તમને વિદ્યુત આવેગ શબ્દ વિશે માહિતી આપો. તો જુઓ, તમે તમારું ઘર છે એનાથી માની લો કે 10 ઘર પછી તમારો પ્લોટ છે, ત્યાં અને તમે જે ઈંટો મગાવી છે તે ઈંટો તમારા ઘરે રાખી છે, પ્લોટમાં રાખેલી નથી. બરોબર, હવે તમારે તે ઈંટોને પહેલા જગ્યાએ પહોંચાડવાની છે, અન્ય કોઈ સગવડ નથી, તો તમે શું કરશો? માની લો કે તમે તમારા 20 ભાઈબંધને બોલાવો છો, બરોબર, અને બધા ભાઈબંધો 2-2 ફૂટના અંતરે રહી જાય છે, ઊભા રહી જાય છે, બરોબર, 2-2 ફૂટના અંતરે. પછી આ બાજુથી એક વ્યક્તિ ઈંટ ઉપાડે છે અને એ એના પછીના ભાઈબંધને આપે છે. બીજો વ્યક્તિ ઈંટ ઉપાડી અને ત્રીજા ભાઈબંધને આપે છે, ત્રીજો ચોથાને આપે છે. એવી રીતે છેલ્લે 20મો ભાઈબંધ, 19મો ભાઈબંધ છે, 20મા ભાઈબંધને ઈંટ આપશે અને 20મો ભાઈબંધ છે એ તમારા પ્લોટ સુધી પહોંચી ગયો છે એટલે ત્યાં ઈંટ રાખી દેશે. મારી વાત સમજાઈ ગઈ કે નહીં? તો આની અંદર આપણો ટાર્ગેટ શું હતો? ઈંટોને પહોંચાડવી, બરોબર. પણ એમાં શું તમારા ભાઈબંધે પોતાની જગ્યામાંથી આડાવડા થયા? નથી થયા ને. એણે તો માત્ર આવતી ઈંટને થોડીક ક્રિયા કરી અને બાજુવાળાને આપી ને. ઓકે, મગજમાં પણ આવું છે. ઈંટ એટલે શું? સંદેશો. સમજાઈ ગયું? હવે તમારું ઘર છે એટલે આપણી આંગળી છે, બરોબર, એ તમારું ઘર છે અને ઓલું મગજ છે એ ખાલી પ્લોટ છે. અને વચ્ચે જે ચેતાકોષ છે, બરોબર, એ શું છે? તમારા ભાઈબંધ છે. અને આપણે જે આપણી આંગળી ગરમ વસ્તુને અડી છે એ પહોંચાડવાનું છે ઉપર. સમજાઈ ગઈ મારી વાત? તો શું થશે? જે ચેતાકોષ છે તે તેની તે જ જગ્યાએ રહે છે, પરંતુ જે ઈંટ રૂપી સંદેશો છે તે મગજમાં જશે. તો આ રીતે તમને, એટલે એને વિદ્યુત વહન કહે છે. જે તે સંદેશાઓ આગળ જાય, પરંતુ સંદેશાને વહન કરનારા છે એ, બરોબર, એ પોતાની મૂળ સ્થિતિમાં જ રહે છે, બરોબર. એ રીતે આગળ. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે
ચેતાકોષની એક સ્નાયુબદ્ધ રૂપ જાડી રચનાથી બનેલી છે અને સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચે છે. આકૃતિને જુઓ, તેમાં ચેતાકોષના ભાગોને ઓળખો, જેમાં સંવેદનાઓ કે સૂચનાઓ આવે છે, જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓને વિદ્યુત આવેગની જેમ વહન કરે છે અને જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તન કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામે છે. જ્યારે નાક બંધ થાય છે ત્યારે શું તમે ખાંડ અને ભોજનના સ્વાદમાં કોઈ તફાવત અનુભવી શકો છો? જો હા, તો તમે વિચારતા હશો કે આમ કેમ થાય છે? આ રીતનો તફાવત જાણવા માટે એનો સંભવિત ઉકેલ શોધવા માટે વાંચો અને ચર્ચા કરો. જ્યારે તમને શરદી થાય છે ત્યારે શું તમે આ જ પરિસ્થિતિનો સામનો કરો છો? હવે નવો મુદ્દો છે જેનું નામ છે પ્રતિવર્તી પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે. આગળ પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો તે માટે પ્રતિવર્ત શબ્દનો ઉપયોગ થાય છે. કયો શબ્દ? પ્રતિવર્ત. મિત્રો, તમારે વિજ્ઞાનમાં અત્યારે થોડુંક સરળતા રાખવી હોય તો તમારે શું કરાય, તમારી ટેક્સ્ટ બુક છે તે એમાં જે શબ્દો થોડાક નવા આવે છે, પ્રથમ વખત આવે છે, એ શબ્દોને તમારે વાંચી લેવાય અને તમારી બુકમાં લખી લેવાય. આપણે કહીએ છીએ કે હું પ્રતિવર્ત સ્વરૂપે બસમાંથી કૂદી ગયો, અથવા મેં પ્રતિવર્ત સ્વરૂપે એટલે તરત જ આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો, અથવા હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિવર્ત સ્વરૂપે તરત જ મારા મોંમાં પાણી આવવા લાગ્યું. તો પ્રતિવર્ત એટલે રિએક્શન, પ્રતિચાર. સમજાઈ ગયું ને? રિએક્શન કે પ્રતિચાર. આનો અર્થ શું છે? આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે જે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિચાર કરતા નથી અને આપણી ક્રિયાઓમાં નિયંત્રણને અનુભવતા નથી, છતાં પણ આવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનો પ્રત્યેનો પ્રતિભાવ કરે છે. આ પરિસ્થિતિમાં નિયંત્રણ તેમજ સંવાદિતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? બરોબર. મિત્રો, આ બધી વસ્તુઓમાં તમને કહેવામાં શું આવે છે કે ઘણી વખત તમે કંઈ કામ કરો તો એ કામ કંઈ તમે વિચાર શકતા નથી, ડાયરેક્ટ જ એ કામ થઈ જાય છે. દાખલા તરીકે ગરમ વસ્તુને હાથ અડે તો વિચારવા બેસો છો, ઓહો હો, મારો હાથ તો આ ગરમ વસ્તુમાં અડ્યો, મને નુકસાન થશે, આટલું વિચારીને પછી આમ હાથ લ્યો છો? નથી લેતા. તમે સાયકલ લઈને જતા હો છો, ગોલાઈ આવે છે અને ગોલાઈ વાળો ન વાળો ત્યાં જ મોટો ખટારો આમ સામેથી આવે છે, બરોબર? તો શું તમે વિચારો છો, ઓહો હો, ખટારો, આપણે બ્રેક નહીં મારીએ તો આપણી સાયકલ તો શું કે ખટારાના ટાયર માંડી જશે? એવું વિચારો છો તમે? નથી વિચારતા ને? તમે ડાયરેક્ટ જ ગાડી ખીલો કરી દો છો. સમજાણું ને? એટલે ઘણી બધી ક્રિયાઓ એવી હોય છે કે જેનું આપણે વિચાર્યા વિના થતું હોય તો એને પણ આપણે પરાવર્તી ક્રિયા કહી શકાય. આ વિષયમાં ફરીથી વિચાર કરીએ. ઉદાહરણ લઈએ, આગની જ્વાળાને અડકવાનું આપણા માટે કોઈ પણ પ્રાણીઓ માટે અકસ્માત કે ભયજનક સ્થિતિ છે. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? એક સરળ રીત છે કે આપણે વિચાર કરીએ છીએ કે સરળ રીત છે કે આપણે વિચાર કરીએ છીએ કે આપણને આઘાત પહોંચી શકે અને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ, તે દૂર લઈ જઈએ છીએ. તે એક જરૂરી પ્રશ્ન ઉદ્ભવે કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય લાગે છે? જવાબ આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ. જો ઉર્મી વેગને તરત જ
જો ઉર્મી વેગને તે તરફ મોકલવામાં આવે તો તેની ચર્ચા આપણે પહેલે કરી લીધેલી હોય છે. મિત્રો, બાય મિસ્ટેક આપણે થોડાક પેજ આડા અવળા થઈ ગયા છે, તો આપણે એને ગોઠવવામાં જરાક એવો સમય લાગશે. બરોબર. જો આ વસ્તુ સ્થિતિ છે તો તેનું આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેની પેશી જટિલ સ્વરૂપથી વ્યવસ્થિત ચેતી કોષોની જટિલ જાળીરૂપ રચના બનેલી છે. એટલે આખે આખું એક નેટવર્ક બનેલું છે. આ ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત થાય છે તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે. નિસંદેહ આ સંકેત પ્રાપ્ત કરવા માટે ખોપરીના મગજનો વિચારવાળો ભાગ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલો હોય છે. આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ચેતાઓ આ સંકેતને વિવિધ ભાગ સુધી લઈ જવા જોઈએ. આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને જો આપણે બધી ક્રિયાઓ કરવી પડે તો સમય લાગે કે આપણે દાઝી જઈએ છીએ. શરીરની સંરચના કેવી રીતે આ સમસ્યાનું સમાધાન કે ઉકેલ શોધે છે? ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો તેની તુલના જો ચેતાઓને અનુલક્ષીને કરીએ તો તે ચેતાઓને ઉષ્માની ખબર પડે. તેઓને તે ચેતાઓ સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે તો તે પ્રક્રિયા ખૂબ જ સંકેતોની શોધ કરે અને તેને અનુસાર પ્રતિચારી ક્રિયાને કરે તો તે ખૂબ જ ઝડપથી પૂરી કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિવર્તી કે પરાવર્તી કમાન કહે છે. મિત્રો, હવે આમાં એક અગત્યનો શબ્દ આવ્યો, પ્રતિવર્તી કે પરાવર્તી કમાન. શું શબ્દ આવ્યો? પ્રતિવર્તી કે પરાવર્તી કમાનો. તો આનો આપણે મિનિંગ કઈ રીતે લઈ શકીએ કે જ્યારે કોઈ વસ્તુ આપણી સમક્ષ થાય અને એનું રિએક્શન સ્વરૂપે આપણે જે કાંઈ ક્રિયા કરીએ તો આટલામાં જે પણ અંગો સમાયેલા હોય તેને પરાવર્તી કે પ્રતિવર્તી કમાન કહે છે. આગળ આકૃતિમાં આ પ્રકારની પરાવર્તી કમાન કમાનને સંબંધિત પૂર્વ ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાની વચ્ચેનું જોડાણ ક્યાં હોવું જોઈએ? સૌથી વધારે યોગ્ય સ્થાન લગભગ તે બિંદુ હશે જ્યાં સૌથી પહેલા તેઓ એકબીજાને મળે છે અથવા એકઠી થાય છે. સમગ્ર શરીરની ચેતાઓ કરોડરજ્જુમાં મગજ તરફ જનારા માર્ગમાં એક જૂથ કે બંડલમાં ભેગી થાય છે. ઓકે, કઈ જગ્યાએ કીધું? કરોડરજ્જુમાં. બરોબર. તો આપણા શરીરની બધી જ ક્રિયાઓ છે સૌથી પહેલા ક્યાં ભેગી થાય છે? કરોડરજ્જુમાં ભેગી થાય છે. આગળ પરાવર્તી કમાન આ કરોડરજ્જુમાં બને છે તે પૂર્વવત સૂચનાઓ કે મગજ સુધી પણ જાય છે. મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે
કારણ કે તેના મગજને વિચારવાની ખૂબ જ સતેજ હોતી નથી. મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પવિકસિત હોય છે અથવા તો ગેરહાજર હોય છે. આમ આ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન કાર્યદક્ષ પ્રણાલીના રૂપમાં વિચાર પામે છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે પછી પણ પરાવર્તી કમાન તરત જ પ્રક્રિયા માટે એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. હવે મિત્રો, આ છે આખી પરાવર્તી કમાનો. તમે જોઈ શકો છો કે આમાં પહેલે જ્યાં ગરમ જગ્યા હાથ અડ્યો ત્યારથી હાથ હટાવ્યો ત્યાં સુધી જેટલા પણ અંગો છે એ બધા અંગો આમાં કેમાં આવી જાય? પરાવર્તી કમાનમાં આવી જાય છે. બરોબર. આગળ, શું તમે તે ઘટનાઓના ક્રમને શોધી શકો કે જે તમારી આંખમાં તીવ્ર પ્રકાશ કેન્દ્રિત કરવાથી થાય છે? બરોબર. તો સ્વાભાવિક છે ને કે પહેલે પ્રકાશ આપણી આંખમાં આવ્યો, ત્યારબાદ આપણે આંખો બંધ કરી, ત્યારબાદ આપણે થોડી વખત આંખો બંધ રાખી કે હાથ આડો દઈ દીધો, થોડી વાર ધીમે ધીમે રિલેક્સ થઈ જાય અને પાછો આપણે હાથ કાઢીને આંખ ખોલીએ છીએ. તો એ પણ એક પરાવર્તી કમાન જેવું જ થઈ ગયું. બરોબર. તો આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં જે અગત્યની વસ્તુઓ, જે મુખ્ય મુદ્દો છે તે તમને સમજાયો હશે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે માનવ મગજ વિશે માહિતી મેળવવાની છે. થેન્ક યુ ફોર વોચિંગ.